આમ તો પાછળ ડેકીમાં બેસીને સીન સારા મળે નહીં? સીન તો સારા મળે. પ્રોપર શોટ માટે આ બધા રિસ્ક લેવા પડે ક્યારેક ક્યારેક. હું પણ પહેલી વાર આવી તો બેઠો હું. એટલો નહીં વધારે. હું અત્યારે એક જબરજસ્ત ગાડીમાં બેઠો છું. આ ભાઈની ગાડી છે. શું નામ છે તમારું? હું સનીભાઈની ગાડીમાં બેઠો છું અને સનીભાઈએ એમની ગાડીમાં એક જોરદાર ફીચર નખાયું છે. કેમ? એમનો ભાઈબંધ છે ને એમની ગાડી લઈને ગમે ત્યાં જતો રહે, એમને જોડે લઈને જાય છે. લઈને જતો રહે એનાથી પ્રોબ્લેમ નહીં, જોડે લઈને જાય છે. તો એમને છે ને એમની ભાઈબંધને એવી જીદ હોય છે કે હું ગાડી ચલાવીશ, એટલે એમને થોડી બીક છે અંદરથી કે મારા જીવનું શું. તો એનાથી ચેતવા માટે એમણે અહીંયા નખાઈ દીધા છે ક્લચ અને બ્રેક. અને ભાઈબંધ જોવો છે ખાસ આવી રહ્યો. કોઈને ખબર ના હોય ને કે ચેસિંગ સીન કે શું કહેવાય, આપણે કયો સીન કહેવાય, બિહાઇન્ડ સીન કઈ રીતે, બિહાઇન્ડ ધ સીન. અને બાઇકમાં શું, બાઇક ચલાવતા હોય એક્ટર તો બાઇક ચલાવતા હોય છે, પણ કેમેરામેન કઈ રીતે શૂટ કરતા હોય છે ને એ જોઈએ આપણે. આ જો ડેકી ખુલ્લી, અહીંયા 2 જણ પાછળ બેઠા છે, એક ડેકી પકડીને બેઠો અને કેમેરા પકડી. આરામથી જવા દેજો. કરી બધી બહુ પેલી જો હાઇડ્રોલિક નથી સર. આશ થઈ ગયું. ઉભા તો રહો પણ પેલા કે અરે પેલા લોકો ક્યાં ગયા? હેલો, કેમ છો? પછી સ્પીડ કેટલી ચાલ રાખવી છે? ના ના ચાલીને ના, બહાર તું. આવી જઈશું બધા. 40 અમે બંને બહાર આવી જઈશું. ચાલો રેડી. બધા શૂટિંગ જોવા આયા, જોતા જોતા જઈ રહ્યા છે, વિડીયો ઉતારી રહ્યા છે મસ્ત રીતે. એ બરાબર બાઇક ચલાવજો, આગળ ના આવવા દે તો. આઉટ આપું.